સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતમાં સિટી બસમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। સિટી બસ ઓપરેટર એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે। મનપાએ એજન્સીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જેમાં વારંવાર સિટી બસમાં આગ લાગતી હોય છે અને તેના કારણે એજન્સી સમયસર મેન્ટેનન્સ ન કરતી હોવાનું તારણ કાઢવામાં આવ્યું અને મનપા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। તો સિટી બસ ઓપરેટર એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે। 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। વારંવાર આ ઘટના બનતી હોય છે, તેના કારણે મનપાએ કાર્યવાહી કરી છે, દંડ ફટકાર્યો છે। તો બસમાં બનેલી આગની ઘટના અંગે ફોરેન્સિક તપાસ પણ થશે। વારંવાર સિટી બસમાં બનતી આગની ઘટનાને લઈને તંત્ર ચિંતામાં ગરકાવ થયું છે અને સાથે જ છેલ્લા 2 દિવસમાં સિટી બસમાં આગની આ બીજી ઘટના બનતા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે। તો સિટી બસ ઓપરેટર એજન્સીને દંડ ફટકાર્યો, રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। વારંવાર સિટી બસમાં આગ લાગતી હોય છે અને તેના કારણે એજન્સી સમયસર મેન્ટેનન્સ ન કરતી હોવાનું તારણ કાઢવામાં આવ્યું અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં સિટી બસમાં આગ લાગવાનો મામલો, હાલ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે, શું માહિતી? જી ચોક્કસપણે જોઈ શકાય છે કે વારંવાર સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે અને ત્યારે ગઈકાલે જોઈ શકો છો કે ફરી પાછી એકવાર સિટી બસમાં આગ લાગી હતી અને બચાવ થયો હતો, કારણ કે એમાં લોકો હાજર ન હતા, જેથી એ લોકોનું બચાવ થયો હતો। પણ વારંવાર સિટી બસમાં આગ લાગવાના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે અને એનું કારણ એવું છે કે બસ જે તે એજન્સીઓ દ્વારા બસનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી, એટલે અને બસ ખરાબ હોય તો પણ તેને મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। ખડકેલી હાલતમાં બસો જોવા મળી રહી છે। જો બસમાં પેસેન્જર સવાર હોય તો મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત એવું છે। એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે અને વારંવાર આ પ્રકારની ઘટના ન બને તે મામલે આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં સિટી બસમાં આગ લાગવાનો મામલો, સિટી બસ ઓપરેટર એજન્સીને દંડ ફટકાર્યો છે। મનપા એજન્સીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। વારંવાર સિટી બસમાં આગ લાગતી હોય છે, તેના કારણે કહી શકાય કે એજન્સી સમયસર મેન્ટેનન્સ ન કરતી હોવાનું તારણ કાઢવામાં આવ્યું અને દંડ ફટકારવામાં આવ્યો।